ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે આપણે જે કર્મ કરીએ છીએ એ લોકોને બતાય કે ન બતાય। ઘણીવાર આપણા પાપ કર્મ પ્રત્યક્ષ થઈ જાય છે અને ઘણીવાર આપણે પાપ કરીએ છીએ તો કોઈને ખબર નહીં પડતી। કોઈ આપણને પાપ કરતા જોવે કે ન જોવે, કોઈને ખબર પડે કે ન પડે, પણ કર્મનું ફળ અવશ્ય મળે છે। બહુ વધારે પુણ્ય જમા હોય તો પછીના જન્મમાં, અને પુણ્યનું ખાતું જમા ન હોય તો આ જન્મમાં પણ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે। એ એક સુંદર કહાની દ્વારા આપણે સાંભળીશું કે એકવાર એક નાનકડા એવા ગામમાંથી એક દીકરી સારું ભણી ગણી ગરીબ મા બાપની હતી, ભણવામાં હોશિયાર હતી અને અંદર મનમાં એનું લક્ષ્ય હતું કે સારું ભણું ગણું તો સારી નોકરી મળે, અને સારી નોકરી મળે તો હું મારા માતા પિતાને થોડું ધન આપી શકું અને એમને સુખી રાખી શકું। તો જ્યાં સુધી એનાથી બન્યું ત્યાં સુધી એના માતા પિતાની પાસે રહી અને એ ભણી, પણ ગામડામાં એ વધારે આગળ ભણી શકે એટલી વ્યવસ્થા નથી, એટલે એના માતા પિતાને કહે છે કે હું શહેરમાં ભણવા જઉં છું, ભણતી જઈશ, નોકરી કરતી જઈશ અને તમને ધને મોકલતી જઈશ, તમે સુખેથી રહેજો। માતા પિતાની આજ્ઞા લઈ અને એ દીકરી શહેરમાં ગઈ, ભણી, ભણવાનું પૂરું થયું એટલે એક ઓફિસમાં એને સારી નોકરી મળી ગઈ। એને ખુશીનો પાર નહોતો, કારણ કે એના જીવનનું જે લક્ષ્ય હતું એ આજે પૂરું થયું। એના જીવનનું બસ એક જ લક્ષ્ય હતું કે સારું ભણું, સારી નોકરી મળે તો હું ધન ગામડે મારા મા બાપને મોકલી શકું, મારા મા બાપે સુખેથી જીવન જીવી શકે। બહુ લગનથી, દિલથી એ ઓફિસમાં નોકરી કરતી હતી, ડાઈ હતી, સુંદર હતી બહુ જ, અને બહુ મહેનતુ હતી। ટૂંક સમયમાં એને ઓફિસની અંદર જે સ્ટાફ હતો એ બધાના દિલને જીતી લીધું, બધા સાથે સારી રીતે વ્યવહાર વર્તન કરીને એ ઓફિસના જે માલિક હતા સાહેબ, એને પણ સ્ટાફમાં સૌથી વધારે આ છોકરીનું કામ ગમે, મહેનતુ હતી ને। ધીરે ધીરે સમય આગળ વધતો ગયો, ભાડે મકાન રાખી અને એ દીકરી રહેતી હતી, રોજ સવારથી સાંજ નોકરીએ જાય, બહુ મહેનત કરે અને પગાર આવે એટલે ગામડે એના માતા પિતાને મોકલે ધન। એમ કરતા કરતા 2-3 વર્ષ થયા। હવે જે ઓફિસના સાહેબ હતા એ એના જેટલી જ ઉંમરના હતા। ધીરે ધીરે વધારે હર ક્ષેત્રમાં મીટિંગમાં જવાનું થાય, ક્યાંય કોન્ફરન્સ કરવા જવાનું થાય, ક્યાંય કોઈને મળવાનું થાય, બિઝનેસનું કઈ બી કામ હોય તો સાહેબ વધારે એ જ છોકરીને બધે લઈ જાય, અને બેયમાં લગાવ વધતો ગયો। સાહેબ એ છોકરીને પ્યાર કરતા હતા અને છોકરી સાહેબને પ્યાર કરતી હતી। અમુક સમય ગયો, એ સાહેબ એ છોકરીને એટલું બધું સારું રાખતા હતા
કે છોકરીને એવું થતું હતું કે મારા સાહેબ મને અતિ પ્યાર કરે છે, મારી જોડે લગ્ન કરશે અને અમે સુખેથી શાંતિથી જિંદગી જીવીશું, આવા સપના જોતી હતી. સાહેબે એને બહુ સારી રીતે રાખતા હતા. કરતા કરતા ઓર થોડો વધારે સમય ગયો. એક બે વાર પેલી છોકરીએ સાહેબ સામે લગ્નની રજૂઆત કરી, પણ એની કંપનીના જે સાહેબ હતા એ હંમેશા એવું કહેતા હતા કે થોડો સમય પછી કરીશું, થોડો સમય પછી કરીશું. એટલે પેલી છોકરી એવું વિચારતી હતી કે સાહેબને લગ્ન તો મારી જોડે કરવા જ છે, થોડો સમય પછી કરશે. ધીરે ધીરે વધારે સાહેબના પ્યારની અંદર આંધળી થતી ગઈ. સમાજે જે આપણી અમુક મર્યાદા, નીતિ, નિયમ, ધર્મ જે બનાયા છે એને ધ્યાનમાં ન રાખ્યા. અને એક દિવસ એ દીકરી સાહેબને ફોન કરીને કહે છે કે તમે કાયમ આપણે લગ્ન કરીશું કરીશું કરો છો, તો ક્યારે કરીશું? તો સાહેબ કે છે દેખ, મારે હજુ કંપનીને બહુ આગળ વધારવી છે. અત્યારથી હું સાંસારિક જીવનોમાં ફસાઈ જઈશ ને તો બહુ ધ્યાન નહીં આપું કંપનીની પ્રગતિ તરફ, એટલે લગ્ન કરીશું પણ અત્યારે નહીં. ત્યારે પેલી છોકરી એના સાહેબને ફોનમાં કહે છે કે નહીં, અત્યારે જ તમે મારી સાથે લગ્ન કરો. જો તમે 2-3 મહિનાની અંદર મારી સાથે લગ્ન નહીં કરો તો ધીરે ધીરે બધાને ખબર પડી જશે કે હું કુંવારી માતા બનવાની છું. એવું તમારું બાળક છે, તમે જાણો છો હું તમને અતિ પ્યાર કરું છું, મને તમારી ઉપર ભરોસો વિશ્વાસ છે કે તમે મારી સાથે લગ્ન કરવાના જ છો, એટલે મેં મારું સર્વસ્વ તમને સમર્પણ કર્યું. પણ હવે તમે જલ્દી મારી સાથે લગ્ન કરી દો, નતર ગામડે જો મારા મા બાપને ખબર પડશે તો એ તો બહુ દુખી થઈ જશે. જેવું સાહેબે જાણ્યું કે છોકરી માં બનવાની છે અને જબરજસ્તી કરી રહી છે મારી પાસે લગ્ન કરવા માટે મારી સાથે, એ સાહેબે બીજે જ દિવસે સવારમાં સ્ટાફના એક માણસને મોકલો એ છોકરીના ત્યાં. સ્ટાફનો માણસ ગયો, કાગળમાં એક કવરમાં પેક કાગળ હતું, પેલી છોકરીને જઈને આપ્યું કે સાહેબે આ કવર મોકલ્યું છે તમને. એ છોકરીએ જેવું કવર ખોલીને કાગળ વાંચ્યું તો અંદર સાહેબે એવું લખ્યું હતું, કાલથી ઓફિસે તમારે નોકરીએ આવવાની જરૂર નથી, તમે મને ફોન પણ ન કરો અને તમે મને મળવાની કોશિશ પણ ન કરો. જેવું આ કાગળ વાંચ્યું એ દીકરીના પગ નીચે જાણે જમીન ખસી ગઈ હોય એવો અનુભવ કરવા લાગી. તરત એને ફોન લગાવ્યો એના સાહેબને, ન ઉઠાયો, ન વાત કરી. તો એ છોકરી વિચારે છે કે ફોનમાં જ નથી વાત કરતા, પણ હું એમને રૂબરૂ મળીને સમજાવું. પ્યાર કરે છે ને મને, મારી પરિસ્થિતિને એ અવશ્ય સમજશે અને જરૂર મારી વાત માનશે. જેવી ઓફિસના ગેટે આવી, પટાવાળાએ ઓફિસમાં જવાની ના પાડી દીધી કે છે સાહેબે ના પાડી છે તમને મળવાની. પેલી છોકરી બહાર ઊભી રહી, ગમે ત્યારે સાહેબ બહાર તો નીકળશે ને ત્યારે હું એમને મળીશ. જેવો ઓફિસ બંધ થવાનો સમય થયો અને જેવા એના સાહેબ બહાર આવ્યા, પેલી છોકરી દોડતી મળે છે, તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? હું તો તમને સાચા દિલથી પ્યાર કરતી હતી ને, તમે મારા જીવનને આવી રીતે બગાડી ન જઈ ન શકો.
તમારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. સાહેબ એની કોઈ વાતને માનતા નહીં. પટ્ટાવાળાને કહે છે કે મેં તને ના પાડી છે ને કે આને અહીં અંદર નહીં આવવા દેવાની ઓફિસમાં, એને બહાર મોકલ, બહાર કાઢ, ગેટની બહાર મોકલી દો. પટ્ટાવાળો તો એ બેનને ગેટની બહાર કાઢી દે છે. ચૂપચાપ એ છોકરી ઘરે વહી જાય છે. ઘરે ગયા પછી બેઠા બેઠા વિચારે છે કે મેં જે જીવનમાં ભૂલ કરી છે એ ભૂલ મારા મા બાપ કે મારા ગામડાના પરિવારના સદસ્યો ક્યારેય માફ નહીં કરે. બધા મને નફરત કરશે, બધા મને ધિક્કારશે, અને આવી જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું. ઘરની અંદર જ એ છોકરી આત્મહત્યા કરીને મરી ગઈ. પોલીસ આયા, એ છોકરીના શબને એના મા બાપ સુધી ઘરે પહોંચાડ્યું. એના મા બાપે અચાનક આવેલી પરિસ્થિતિથી દુખી થઈ ગયા. કોઈને ખબર ન પડી કે કોના કારણે આને આત્મહત્યા કરી એવું. અને થોડા દિવસમાં તો કેસ રફે ડફે થઈ ગયો. આ જે કંપનીના માલિક હતા એને તો જાણે જીવનમાં કઈ ગલત કર્યું જ નહીં એવી રીતે જિંદગી જીવતા હતા અને એવી રીતે રહેતા હતા. આ વાતને જ્યારે 2 વર્ષ વીતા તો એ કંપનીના સાહેબે એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. એ સ્ત્રી ધનવાનની દીકરી હતી, ભણેલી ગણેલી હતી, સુંદર એ હતી. એ કંપનીના સાહેબ એ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી અને સાંસારિક જીવન જીવવા લાગ્યા. સરસ સુખેથી એનો સંસાર ચાલતો હતો. એમ કરતા કરતા 2 વર્ષ થયા. એના ત્યાં સંતાનનો જન્મ થવાનો તો કંપનીના જે સાહેબ હતા એને તો આનંદનો પાર નતો. પિતા બનવાનો તો ને. થોડા સમયની અંદર એના ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરી એની માની જેમ ખૂબ સુંદર હતી. લક્ષ્મી આવી છે એ જાણી અને 2 પરિવાર બહુ ખુશ હતા. એની પત્નીનો પરિવાર બહુ ખુશ હતો, એ કંપનીના સાહેબે બહુ ખુશ હતા. 2 મહિના, 4 મહિના, 6 મહિના, ધીરે ધીરે જન્મેલી દીકરી મોટી થવા લાગી. અને જેમ જેમ 7-8 મહિનાની દીકરી થવા લાગી તો ખબર પડી કે દીકરી કાનેથી સાંભળી નથી શકતી અને એના હાથ પગે નોર્મલ બાળક જેવા નતા કાર્ય કરતા. એક ડોક્ટરને બતાવ્યું, 2 ડોક્ટરને બતાવ્યું. દરેક ડોક્ટર એવું કહેતા હતા થોડું 12 મહિનાનું 1.5 વર્ષનું બાળક થવા દો તો ખબર પડે શું તકલીફ છે. કરતા કરતા એ છોકરું 2 વર્ષનું થયું. ડોક્ટરના રિપોર્ટ ઉપર ખબર પડી કે તમારી જે સંતાન છે ને એ જન્મી ત્યારથી હાથે પગે અપંગ છે. એટલે હવે એનું કાંઈ થાય એમ નહીં. જેવી ખબર પડી એ ભાઈને કે મારા ત્યાં જે દીકરી જન્મી છે એ હાથે પગે અપંગ છે, એને બહુ દુઃખ થયું. એમ કરતા કરતા દીકરી 7-8 વર્ષની થઈ. એની સાથે જન્મેલા બાળકો સ્કૂલે જવા લાગ્યા, બોલતા શીખી ગયેલા, ચાલતા શીખી ગયેલા, પોતાનું કાર્ય જાતે કરતા શીખી ગયેલા. જ્યારે કંપનીના સાહેબના ત્યાં જે એની દીકરી જન્મી હતી એ ચાલી નથી શકતી, હાથમાં કોઈ વસ્તુ જાતે પકડી નથી શકતી, એના 2 હાથ કે 2 પગ કામ નતા કરતા, અપંગ હતી. મુખેથી કશું બોલી નથી શકતી, કાનેથી બહુ સાંભળીએ નથી શકતી.
એના એકય અંગ ઠીક ઠાક કામ નતા કરતા. આખો દિવસ એની માં એને વ્હીલચેરમાં ફેરવે, નવડાવે, ધોવડાવે, ખવડાવે. એની માં એની સંભાળ રાખતા હતા. એમ કરતા કરતા એ દીકરી 15 વર્ષની થઈ. કેટલાય ડોક્ટરોને બતાવ્યું. ડોક્ટરો કેટલું ધન ખર્ચવા એનો પિતા તૈયાર હતો. એમ કરતાય દીકરી ચાલતી થાય, એમ કરતાય દીકરી બોલતી થાય, એમ કરતાય દીકરી કાર્ય કરતી થાય. પણ એ દીકરીના એકેય અંગ, ગમે તેટલા ડોક્ટરો ટ્રીટમેન્ટ કરતા હતા પણ કાર્ય નતા કરતા. હવે એની માં દિવસે દિવસે દુખી રહેવા માંડી. બીજી કોઈ સંતાને ન થઈ. એક સંતાન થઈ એ પણ અપંગ, લાચારી જીવનવાળી. અને એક દિવસ દીકરીની પાસે બેઠી બેઠી એની માં રડતી હોય છે. અને રડતા રડતા જે પેલો એનો પતિ હતો, કંપનીનો માલિક, એને એવું કહે છે કે તમારામાંય કોઈ ખોટ ખાપણ નહીં, મારામાંય કોઈ ખોટ ખાપણ નથી, આપણા પરિવારના કોઈ સદસ્યના કોઈ અંગમાં ખોટ ખાપણ નથી. તો આપણા ઘરે કેમ આવી દીકરી જન્મી જેના એકો એક અંગમાં તકલીફ છે? આવી દીકરીને તો કોઈ સાસરે ના લઈ જાય. જિંદગી ભર આપણે એને રાખવી અને જિંદગી ભર આપણે એની સેવા કરવી પડશે. રડતા રડતા એ બેન કહે છે, ખબર નહીં કયા જન્મના કરેલા કરમ આપણને આ જન્મ આડા આયા કે આપણા દીકરીનું જીવન આખું બગડી ગયું. અને જેવો આ શબ્દ પેલા કંપનીના માલિકે સાંભળ્યો, એના પતિએ, કે ખબર નહીં આગલા જન્મના કેવા એવા કરેલા કર્મ આ જન્મમાં આપણને નડ્યા. એ સાંભળ્યું ને તરત એ કંપનીના માલિકને યાદ આવ્યું કે વર્ષો પહેલા મારા જેવા એક માત પિતાની દીકરીનું જીવન મેં બગાડ્યું હતું. અને એનું જીવન મેં એટલી હદ સુધી બગાડી દીધું હતું કે એને કમોતે મરવું પડ્યું, મને આત્મહત્યા કરવી પડી. આ એ જ કર્મનું ફળ લાગે છે. મેં કોઈ બીજા મા બાપની દીકરીના જિંદગીને બરબાદ કરી હતી. આજે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. આ મારા જ કરેલા કર્મનું ફળ આજે મારી દીકરીને ભોગવવું પડે છે. ભગવાન, આના કરતા મારા કરેલા કર્મનું ફળ તમારે મને આપવું તું ને. મારા કરેલા કર્મના ફળ તમે મારી દીકરીને કેમ આપ્યા? અને બહુ અંદરથી દુખી થાય છે. ભગવાન સામે બેઠા બેઠા એ શેઠ કે છે, ભગવાન, હું જીવનમાં કોઈ પાપ નહીં કરું, કોઈને દુઃખ નહીં આપું, કોઈને હાનિ નહીં પહોંચાડું, પણ ભગવાન તમે મને માફ કરી દો. ગમે એટલી કર્મની માફી ભગવાન સામે માગો, પણ કર્મ એ બી છે. અને એકવાર જે બી તમે જમીનમાં વાઈ દીધું એટલે એનું ઝાડ થવાનું અને ઉપર ફળ આવવાનું જ. બે હાથ જોડીને ભગવાનની સામે માફી માગે હે શેઠ, પણ ભગવાને માફ કરવા તૈયાર નહીં. ભગવાને આપણને કહે છે કે કરેલા કર્મના ફળ હે માનવ આજ ધરતી ઉપર તું કરે છે અને આજ ધરતી ઉપર તું ભોગવે છે. આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે? ઘણી વાર એવું બને કે આપણે કંઈક ખોટું કર્યું, આપણે કંઈક પાપ કર્યું છે, પણ આપણે એટલા બધા ધનવાન છીએ કે રિશ્વત ખવડાવીને પાપને આપણે ઢાંકી દઈએ. કોઈ જાણતું નથી, ના આપણી જોડે આસપાસ રહેનારા લોકો, ના આપણો સમાજ. કોઈને ખબર નહીં પડતી આપણે ગલત કર્યું એવું. પણ આપણે જ્યારે ગલત કરીએ
ત્યારે ઉપરવાળો ઉપર બેઠા બેઠા જોવે હે. એ આપણા કર્મના ચોપડામાં આપણા દરેક કર્મને લખી દે હે. અને જ્યારે એ કર્મ પાકે હે ત્યારે એ ઉપરવાળો આપણને વ્યાજ સહિત આપણા કર્મનું ફળ આપણને પાછું આપે હે. ખુદના શરીરમાં વેદના હોય તો તમે ઉષા દુખી થાવ, પણ જ્યારે તમારી સંતાનોને તમે દુખી જોવો હો ને ત્યારે તમે ઓર વધારે દુખી થાવ હો. આ નિયમ છે કુદરતી. એમ શેઠને ભગવાને કયા રૂપે સજા આપી? એના ખુદના શરીરમાં કોઈ તકલીફ ના આપી. ખુદના શરીરમાં કોઈ તકલીફ પડી હોત ને તો એની આત્મા એટલી દુખી ન થાત જેટલી એની સંતાનને આજે તકલીફ પડી રહી છે ને શેઠ દુખી થઈ રહ્યા છે. તો કોઈ ને કોઈ રૂપે, ચાહે આપણા દેહ દ્વારા ચાહે બીજાના દેહ દ્વારા, પણ આત્મા દુખી થાય છે. એ આપણા કરેલા કર્મના ફળ છે. તો કર્મ તો કરવાનું છે. કર્મ કર્યા વગર આપણે નહીં રહી શકીએ. સંસારી હોય, સંન્યાસી હોય, દરેકને કર્મ તો કરવું જ પડે. પણ ભગવત ગીતામાં ભગવાને સ્પષ્ટ બતાવ્યું છે આપણને કે કર્મયોગી બનીને કર્મ કર. તું કર્મયોગી બનીને કર્મ કરીશ તો તારાથી હંમેશા સારા કર્મ જ થશે અને એના તને સારા ફળ જ મળશે. જ્યારે દેહભાનમાં આવી જઈએ છીએ, રૂપ રંગનો નશો હોય, ધનનો નશો હોય, પદ પોઝિશનનો નશો હોય, ત્યારે આપણાથી પાપ કર્મ થાય છે. અને એ પાપ કર્મ પછી આ નહીં તો પછીના જન્મની અંદર પણ આપણે ભોગવવું પડે છે. એટલે આપણે બધા ધ્યાન આપીશું. કર્મ કરતા પહેલા વિચારીશું કે હું જે કર્મ કરી રહી છું એ કયા ખાતામાં જમા થઈ રહ્યું છે. પુણ્યના ખાતામાં તો જમા થઈ રહ્યું છે ને. જો પાપના ખાતામાં જમા થશે તો મારે ભોગવવું તો પડશે જ. તો આ વાર્તા આપને કેવી લાગી? અને તમે જાણો છો કે મેં તમને જે ઉદાહરણ આપીને વાર્તા સંભળાઈ, ગામડાની એ દીકરીની ને શેઠની, આવું દુનિયામાં ઘણી જગ્યાએ થતું હોય છે. ગરીબનો ઘણા ગેરલાભ ઉઠાવતા હોય છે અને ધનના નશામાં ઘણા પાપ કરતા હોય છે. પણ એ ધનવાનને ખબર નહીં કે એનાથી પણ ઉપરી મોટો શેઠ ઉપર બેઠો છે અને આજ નહીં તો કાલ જ્યારે એના કરેલા કર્મની સજા આપે ત્યારે એને કોઈ અંદરથી છોડાઈ શકતું નથી. એટલે એક ગુજરાતી કહેવત છે કે ઉપરવાળાની જ્યારે લાઠી પડે ત્યારે બતાતી નહીં, ખાલી વેદના થાય છે. એમાં શેઠે કરેલા કર્મના ફળ હતા એ લોકોને બતાતા નતા કે આ શેઠે યુવાનીમાં પાપ કર્યું છે એનું ફળ છે, પણ ભોગવવું પડે છે. આ કહાની આપને સારી લાગી હોય તો બીજાને પણ શેર કરશો, જેથી કંઈક સારા કર્મ કરવાની એમને પ્રેરણા મળે. ઓમ શાંતિ.